પગાર નહીં આપતી યાર. આવી રીતે લોકોને લૂંટવા માટે રસ્તામાં ઉભા રહો છો તમે. હે 500 રૂપિયા આપો ને ગાડી આગળ જવા દો એવું કે લો. એમ મોડા પર માંગે. વાહ. સરકાર જે છોકરાઓ મહેનત કરે છે ને, એટલી બધી મહેનત કરે, 2-3 વર્ષ વાંચી વાંચીને ઉઘડા પડી જાય, આ મેદાનો પાસ કરીને હાંધા ઢીલા થઈ જાય ને, એવા મહેનત કરવા વાળાને નહીં લેતા. આવા લૂંટવા વાળાઓને લેશે નોકરી પર. એટલે આપણી ગુજરાત એટલે પાછળ. રાજસ્થાનમાં તો ક્યાં વાત હે. 500 રૂપિયા આપો આગે बढ़ो, 100 રૂપિયા આપો આગે बढ़ो, 2000 રૂપિયા આપો નહીં તો મેમો લઈ લો. હે હા 4000 રૂપિયા એવું કે પાછા 4000 રૂપિયા આપો, 4000 રૂપિયાનો મેમો લઈ લો એવું. તમે કીધું સારું સર, તમે 4000 રૂપિયાનો મેમો આપી દો, અમને આગળ બી કામ લાગશે. તો અમને શું કે આગળ તો રાજસ્થાન પોલીસ છે, અહીંયાનો મેમો ત્યાં કામ નહીં લાગે, એટલા માટે તમે 3000 રૂપિયા આપો, અમને આપી દો અને તમે મેમો ના લેશો, આગળ નીકળી જાઓ. કોઈ બી કશું કે ને તો કે હમણાં અમારું નામ લેજો. એટલે ભાઈ તમારું નામ બી યાદ રહેવું જોઈએ ને. આવા ખહુરિયાના નામ કોણ યાદ રાખે યાર? હે જઈએ તો જઈએ ક્યાં કો? આપણે તો માંડ કદાચ આપણે તો સારું છે, ભગવાનની દયાથી બધું વ્યવસ્થિત છે, પણ કોઈ બિચારા ગરીબ માણસ માંડ ગાડી કરીને આવી રીતે દર્શન કરવા આવતા હોય, કોઈની પાસે બધાની પાસે 10 કે 500 1000 રૂપિયા ભેગા કરીને આવી રીતે દર્શન કરવા આવતા, આ તો પોલીસ વાળા જ લઈ લે. રામદેવરાજ પહોંચવાની ઈચ્છા જ ના થાય, પછી એવું મનમાં એવું થઈ જાય કે અહીંથી પાછા વળી જઈએ એવું થાય. એટલા પરેશાન કરેલો. અને ત્યાં જાય એટલે પેલા હોટલો વાળા જાણે એમના ઘરના આપણે રિશ્તેદાર નહીં આવી ગયા હોય એમ, ચાલો ગાડી ઉપર ચડી ગયા, ગાડી હલવા ના દે ના કે અમારી હોટલમાં, પેલો કે અમારી હોટલમાં. અમે 4-5 જણ 6 જણ છીએ ગાડીમાં, એક જણને ખેંચી લઈ જાય, એક જણો બીજાને ખેંચી લે. અલા ભાઈ ભેગા રહેવા દો, અમે કઈક કરીને અહીં દર્શન કરવા આવ્યા છે, અમને જોડે રહેવા દો. બધા એક પોતપોતાની હોટલમાં રોકાવા માટે લઈને જાય. પેલો કે તું મારી હોટલમાં રોકે, પેલો કે તું મારી હોટલમાં રોક. અમે બધા અલગ અલગ રોકાવાના યાર, જોડે આયા તો આવું કેવું યાર? હે મને તો ગુસ્સો આવી ગયો. તો પછી ત્યાં દર્શન કરવા ગયા, દર્શન કરીને બહાર નીકળ્યા તો માસીઓ, આ પેલી હું કે સફાઈ વાળી માસીઓ હતી. હા તો કે વિચાર્યા ને જાણ્યા ને ભાણ્યા વગર તમારી જોડી સલામત રાખે કે તમારા છોકરા હારા થાય કે તમારા છોકરાના ધંધામાં કામયાબ. અલા ભાઈ પૈણવા તો દો પેલા. તો અમને એવું કે તમારા છોકરા બહુ હારા રહે, બહુ તમારો ધંધો તમારી જોડી સલામત રાખે. અલા ભાઈ પણ પેલા લગ્ન તો થવા દો, ભાઈ જોડી સલામત રાખે. એવું કરીને એ લોકો 1000 રૂપિયા લઈ લીધા. લો ટંગાઈ જ જાય, પાછળ આવે. પછી એવું થાય ભાઈ ગાડી બિહાર લાવીએ ઘરે સાફ સફાઈ કરવા. એ લોકોને ત્યાં મંદિરમાંથી બધું મળતું જ હોય, પગાર થી બધું મળતું જ હોય, પણ આવું ના હોય યાર. એટલે પેલા તો આ પોલીસ વાળાઓનું મને ના ગમ્યું. પહેલી છેલ્લી વાત. અને પાછા હું કરાયું ખબર છે? એક વાત તો રહી ગઈ. ત્યાંથી અમે એન્ટર થયા ને એટલે પોલીસ વાળા અમને ઉભા રાખ્યા. અંધારું હતું, હે ને અંધારું હતું. તો અમે તો ઉતરીને ગયા, લાયસન્સ બાયસન્સ બધું બતાવ્યું. પછી એક પોલીસ વાળા હતા, ઓળખી ગયા. મતલબ અમે બહુ ટાઈમ પહેલા આવ્યા હતા, 2-3 વર્ષ પહેલા આવ્યા હતા. તારે કંઈક ઓળખી ગયા છે. તો મને કે તમે સિંગર છો? મેં કીધું હા હું સિંગર છું. એટલી બધી ઠંડી લાગે તઈ મને ગીત ગવડાયું. લો પૈસા લીધા ને ઉપરથી ગવડાયું, પૈસા લીધા ઉપરથી ગીત ગવડાયું. અને બહાર રિટર્નમાં ક્યારે આવવાના? મેં કીધું 2 દિવસ પછી આવવાના છીએ રિટર્નમાં. તો કે આપણે અહીંયા ડાયરો કરીશું કે બેઠા બેઠા. વ્યવહાર ઊંધો થઈ ગયો, પૈસા આપવાનું ગાવાનું એવું કે અહીંયા રિટર્ન આવો ને ત્યારે કે અહીંયા આપણે ડાયરો કરીશું કે. એટલે સાહેબ તમને ક્યાં ખબર છે, ડાયરાના છે ને 1.5 લાખ રૂપિયા થાય. એટલે તમે તો મફતમાં સાંભળી લીધું અને પૈસા લઈ લીધા. જય ભગવાન, જય બાબારી.
બાબારીને એવી પ્રાર્થના કરીએ કે આવા બધા ખહુરિયાઓ ખાલી કાયદામાં રહે અને કાયદામાં રહીને બધાની પાસે મતલબ જે બી કાયદાકીય જે વસ્તુ થતી હોય એ કરે. હમ ડબલ હમણાં આવ્યો વાત. હા એટલે કાયદાકીય જે બી હોય એ કામ કરાય ના એવું નહીં, પણ કોઈ ગરીબ માણસને લૂંટવાના ના હોય. કોઈ માંડ પૈસા ભેગા કરીને વર્ષે 2 વર્ષે કોઈ દર્શન કરવા આટલા દૂર જાતું હોય, દિલમાં ભક્તિ હોય માણસની, અને તમે રસ્તામાં આવું કરાવી દો એટલે મન છે ને દુખી થાય માણસનું. કોઈને દુખી નહીં કરવાના. આપણા માટે જો આપણા કોઈ બી એક બી શબ્દથી કોઈ માણસને ઠેસ લાગે, દુઃખ થાય ને, તો આપણને મતલબ ભગવાનને 10 વાર વિનંતી કરીને ભગવાનને કહેવું જોઈએ કે જો મારાથી મારી જીભડી એવી ચાલતી હોય કદાચ, અને મારા બોલથી કે મારા વ્યવહારથી મારા વર્તનથી કોઈને ખોટું લાગી જાય, કોઈને દુઃખ થાય, તો ભગવાન અમને માફ કરે. પણ આ લોકો તો યાર હા મેં ચાલીને તમે આટલા પૈસા સિવાય કોઈ બીજી વાત નહીં. હા પૈસા ફેંકો ને તમાશા દેખો એવું કામ થઈ ગયું છે અહીંયા. શું કરવાનું? એટલે એક આ વાત મને બિલકુલ ગમી નહીં. મારે તે દિવસે લાઈવ થઈને કહેવાનું હતું, પણ ટાઈમ જ એવો સેટ નહીં થયો કે લાઈવ થઈને કહીએ આપણે કોઈ નહીં. અમે 1.5 લાખ લોકોને લૂંટતા નથી ભાઈ. એમાં છે ને 1.5 લાખ લઈએ ને એમાં સાઉન્ડ આવે, રીધમ આવે, લાખ રૂપિયા તો કોઈ દિવસ કરી જોજો પ્રોગ્રામ. નરેશ રાઠવા પ્રોગ્રામ કરજો અને બહારથી જાતે બોલાવજો ત્યારે ખબર પડે 1.5 લાખ કેમ લઈએ ને એ ખબર પડે. એ 1.5 લાખ અમે મહેનત ના લઈએ. અહીંયા છે ને રસ્તા ઉપર ઊભા રહે પ્લસ કાયદાકીય કામ નહીં કરતા, સરકાર પાસે પગાર લે અને ઉપરથી લોકોને લૂંટે ને એની વાત છે. અહીંયા કઈ 1.5 લાખ રૂપિયા લઈને અમે અમારા ખિસ્સામાં નહીં નાખતા. અમે 1.5 લાખ રૂપિયાનો પ્રોગ્રામ કરીએ એમાં 25,000 અમારા હાથમાં આવે. અમારી આખી 50 જણની ટીમ આવતી હોય, એક કલાકાર નહીં આવતો કઈ ખાલી. હા એ બધાનું ચાલતું હોય અમારી પાછળ. બરાબર? અમે લોકોને લૂંટતા નથી. એટલે ભાઈ બહુ નરેશ રાઠવા બહુ જાજુ બોલવાનું નહીં ભાઈ, કઈ ખબર ના હોય ને તો. એમાં 50,000 નું સાઉન્ડ આવતું હોય, 50,000 રીધમ વાળા આવતા હોય. બરાબર? કોઈ દિવસ કરજો પ્રોગ્રામ તો ખબર પડે ભાઈ. અહીંયા એની વાત નહીં. અહીંયા સરકાર પાસેથી પગાર લે છે પ્લસ લોકોને અહીંયા ગરીબ લોકો અહીંયાથી છેક આપણે રાજસ્થાન અહીંયા આવીએ છીએ દર્શન કરવા, છેક રામદેવરા. ક્યાંથી આયા અમે? છેક છોટા ઉદેપુર થી અમે આયા છે. અહીંયા છોટા ઉદેપુર થી કેટલા કિલોમીટર થાય તમે એકવાર સર્ચ કરીને ખાલી જોજો. છોટા ઉદેપુર થી રામદેવરા રાજસ્થાન કેટલા કિલોમીટર થાય? કેમ કે રામદેવ પીરની ભક્તિ થી અમે અહીંયા આયા છે. દિલમાં મનમાં ભક્તિ હોય તો આયા હોય ને, ખાલી મોજ મસ્તી ને જલસા કરવા તો નહીં આયા હોય. અને ખાલી અમારા એટલાની વાત નથી. અમારા એટલાની વાત નથી. અહીંયા જે બી આપણી સાઈડ થી બધા ગરીબ માણસો બી 500,000 રૂપિયા ભેગા કરીને અહીંયા આવતા હોય ને, બધાની વાત છે. હા હા એ અમારી મહેનત ના છીએ. કેમ આખી રાત અમે ગળું નહીં ઘસતા? તમને લોકોને મજા નહીં કરાવતા, મોજ નહીં કરાવતા, તમને લોકોને નચાવતા નહીં? અહીંયા તો પગાર લે છે સરકાર પાસેથી તો બી ઉપરથી લૂંટે છે લોકોને. એની વાત છે. તમે યાર મને કઈ એમાં સરખાવો છો? મને કોઈ સરકાર પગાર આપે છે? કઈ કોઈ સરકાર પાસેથી અમે પગાર લીધો છે કે તમે આપો છો પગાર? હે?
જ છે એવું કે હવે હા, અમે કોઈ સરકાર પાસેથી પગાર લેતા નથી, બરાબર. અહીંયા જો છોકરાઓ દાહોદ આપણું જીજે 20 છે, 17 છે, 34 છે કે એની બી આજુબાજુના બધાય વિસ્તારના આપણા ભાઈઓ બહેનો બધાય છે, કેટલી બધી મહેનત કરે છે સરકારી નોકરી મેળવવા માટે. પણ જે મહેનત કરે છે ને એ લોકોને નહીં લેતા. મહેનત કરે ને આખી જિંદગી મહેનત જ કરતા રહી જાય, ઉંમર બી પૂરી થઈ જાય, શું કરવાનું? અને અહીંયા આવા લોકો બધા નોકરીએ લાગી જાય, પૈસા ભરી નોકરીએ લાગી જતા હોય, પછી કાયદા કાનૂન જાય તેલ લેવા, પોતાનું મન નહીં કરો. રાત્રે તો કોઈ જોવા આવે નહીં. રાત્રે કોણ, કોઈ પોલીસ વાળા પીઆઈ કે પીએસઆઈ કોઈ ચક્કર મારે નહીં. એટલે આપણા જેવાની 10 ગાડીઓ નીકળી જાય, બધાની જોડેથી જો 2,000 ગણો, 10 ગાડીઓ નીકળી જાય, એમને હું યાર, એમનો તો દિવસ નીકળી ગયો ને. ઉપરથી પ્લસ પગાર લેવાનો. વાહ, ક્યા વાત હે. આ લૂંટવા માટે બી સરકારી ડિગ્રી જોવે એવું. એની સામે અવાજ ઉઠાવોગે ને. હા, બીજા બહુ અવાજ ઉઠાવે ને કે ફલાણો આવું કરે છે ને ફલાણો ઢીમકું કરે છે ને. પોલીસ કોન્સ્ટેબલ ની અંદર ને તલાટી ની અંદર બી કેટલા બધા setting.com હતા, એમની સામે અવાજ હા. ઉઠાવે ને. એટલે આ લોકોની સામે અવાજ ઉઠાવો. આપણા ખાલી અહીંયા રાજસ્થાનમાં એટલું નથી, આપણા ગુજરાતમાં બી બહુ આવા કૌભાંડો છે. ગુજરાતમાં બી બહુ આવા કૌભાંડો છે, એની સામે અવાજ ઉઠાવવો જોઈએ આપણે બધાએ. ગાંધીનગર પેલું આંદોલન થાય ત્યારે આવીને બેહવા કેમ ને હા. ખબર પડે. વાહ, ડોફા નહીં, એ ડોફીના સાધુ X07 તારા જેવા ખહુરિયાઓના લીધે જ આ બધું બદનામ છે. એવું નહીં સમજતો કે અહીંયા લાઈવ પર છે તો કાંઈ નહીં બોલે. તું ડોફો એમ કહેશી તો હુંય ડોફો કહીશ. હા, એમ સાચી વાત, એમ એવું બોલવાનું ભાઈ. અહીંયા તો જેવા સાથે તેવા છીએ. અહીંયા તકલીફ અમને એટલાને નહીં પડી, જો અમને તો વાંધો નહીં, અમે ઝીલી લીધી, પણ અહીંયા પબ્લિકને જાગૃત કરવાની વાત છે. નહીં બોલતા એ તો નહીં જ હા, બોલતા ને. નહીં બોલતા. હમણાં ગાડી રોકે માણસની તો કોઈને તો ખબર બી નહીં હોય આપણું લાયસન્સ ક્યારે પૂરું થતું હોય, આરસી બુક નું કે એવું કઈ. કોઈને આપણા જેવા માણસ હોય એમને કોઈને ખબર ના પડતી હોય તો ખાલી પેલો તો એવું કે આ તો પૂરું થઈ ગયું છે, એ જોતા તો આવડે નહીં. આટલું થશે 2,000-1,500 રૂપિયા 4,000 રૂપિયા થશે એટલે માણસ કેવું એટલે બધેથી આવતો હોય, ગભરાઈને જ પૈસા આપી દે. કઈ ના હે નહીં. હા, અહીં નહીં લે. ના આ નહીં, આગળ છે, આગળ અલગ આવશે. બધી પબ્લિક હશે જ. પબ્લિક હશે. એટલે માણસો ટેન્શનમાં જ આપી દે. કદાચ એમને એવો ડર હોય કે અમારું જમા કરી લેશે, આ કરી લેશે, તે કરીશ. અને હા, હજી બધાને કહું, જાગૃત થાવ. મોબાઈલમાં લાયસન્સ, આરસી બુક નો ફોટો મોબાઈલમાં રાખો. અમારું હમણાં એવું થયું એટલે અમારા ડ્રાઈવર, અમારા સંદીપભાઈ, જે પોલીસ વાળાને ઓરિજિનલ લાયસન્સ આપી દીધું, હાથમાં એમ પકડાઈ દીધું, એટલે પછી કે આ જમા થઈ જશે ભાઈ, તમે આટલા પૈસા ભરો. તો પછી અમારે તો શું કરવાનું? મેં કીધું હવે કઈ આવીને બબાલ કરવાની. બાકી અમે એવી બબાલ કરીએ ને કે આને બી ગાડીની ડિક્કીમાં ઘાલીને લઈ જઈએ. પણ અહીંયા શાંતિથી દર્શન કરવા માટે આયા એટલે બબાલ કરવી નથી. હા, અમીરને નહીં. જો આપણી ઇકો જતી હોય કે આપણી નાની ગાડી જતી હોય ને તો આપણને રોકશે, પણ એ જ એરિયાની આપણે અત્યારે GJ6 ની ગાડી છે, ઇકો છે, તો ઇકો રોકે. પણ GJ6 ની ફોર્ચ્યુનર નીકળે ને તેની સામે ઊભી રહેવાની એની તાકાત નહીં, કારણ કે અમીર છે. ઇકો હોય એ ઇકો વાળા ગરીબ હોય એવું, એટલે એ લોકો લઈ લે. અને પેલા GJ6 ની ફોર્ચ્યુનર હોય તો એને નહીં રોકે, એવું છે અહીંયા. હવે કાંઈ નહીં, ફરી નેક્સ્ટ ટાઈમ જોઈશું. બધા કાગળિયા બાગળિયા તો કમ્પ્લીટ જ છે, પણ જ્યારે લડવાનું આવશે ત્યારે લડી જ લઈશું સામે. હવે તો કાંઈ મતલબ લૂંટાવું નથી ભાઈ.
હવે રિટર્ન થયા છે, રિટર્નમાં જો મળશે તો કાયદેસર ગોબાદ ઉપાડશું. હા, એમની પાસેથી લઈને આવશું. આવ્યું. લઈ લો. પેલી બાજુ લઈ લો. ઓકે, એટલે કહેવાનો મતલબ એવો કે ઘણા આપણે દર્શન કરવા આવીએ છીએ રામદેવરા, તો આ લોકો આપણે માંડ બજેટ ભેગું કરીને આવતા હોય ને તો અહીંયા આપણને અહીંયા જ લૂંટી લે આપણને. એટલે વાત એવી છે કે જાજુ આપણે કરવાનું નથી, પણ જો ખાલી ખોટા આપણને દાદાગીરી કરીને લૂંટતા હોય એમની સામે આપણે અવાજ ઉઠાવવાનો, બોલવાનું. અમારી જોડે જીજે 34 ની ગાડી નીકળી હતી તોફાન, પછી જીજે 17 ની ઇકો નીકળી હતી, પછી જીજે 20 ની અર્ટિકા હતી. બધા અમે આગળ પાછળ જ નીકળ્યા હતા, પણ કેવું એ લોકો પાસે પૈસા લઈ લીધા એ લોકોએ. અને અમે કેવું અમે બોલ્યા ને કે અમારી પાસે સાહેબ બધું છે, કાગળિયા છે, અમે જેટલા ગાડીમાં આવે એટલા જ બેઠા છે, પ્લસ ડ્રાઈવરનું બધું જ છે, લાયસન્સ છે, બધું છે, ગાડીના બધા કાગળિયા છે, બધું અમે કીધું, વાત કરી તો બી કે સારું કાગળિયા તમારી પાસે છે, કશુંય મળ્યું નહીં અમને, બહારનું કંઈ મળ્યું નહીં, તો કે 500 રૂપિયા આપો ને ગાડી જવા દો, એવું કે લાસ્ટમાં. તો મેં કીધું સાહેબ કેમ 500 રૂપિયા? સાહેબને કીધું કે સાહેબ બધા કાગળિયા રેડી છે, ગાડીના કાગળિયા રેડી છે, તમે જેટલા પાર્સિંગની ગાડી હોય એટલા તમે બેઠા છે અંદર, તો કેમ 500 રૂપિયા? તો કહેશો એ તો આપવા પડે તમારે અહીંયા. લો, ખુલ્લે આમ ચોર તો રાત્રે ચોરી કરે, પણ આ લોકો તો દિવસે ચોરી કરે, અને પાછા કહીને વર્દી પહેરીને ચોરી કરે. હે, શું કરવાનું કેજો? બધા પોલીસ વાળા એવા હોતા નથી, પણ ઘણા ખરા જે નજરમાં આયા છે ને એ તો બધા એવા જ છે, જે મળ્યા છે ને. એટલે ફરીએ છીએ હમણાં. જુઓ અહીંયા પહોંચ્યા છે રેતીના ઢગલે. ઓય ગાડી લોક કરીને આવજો. આવું છે ઉપર? આ ગાડી લોક કરીને આવજો. કાઢવા પડશે. જૂતા કાઢીને ગયા, કોઈ ગંદા થઈ જાય. જૂતા કાઢીને જવા તો અહીંયા મેં રેડી ભરાય છે. કશું કેવું તારે? કઈ નહીં કેવું, પેલા બધા જે લોકો લૂંટે છે એમ બહુ બધા અમુક ઓબ્જેક્શન ઉઠાવે છે ને, એ લોકો અમુક વાર આવો કોઈક વાર ગાંધીનગર બાજુ બી આંદોલન ને એવું બધું થાય છે ને, ત્યારે તો ખબર પડે કે કેટલા આવે છે ને કેટલા નહીં આવતા. હા ભાઈ, એ તો કઈ નહીં, મેં કરું તમને ફોન શાંતિથી. હા હા, ઓય પડી નહીં જાતા. હા